जय भीम नमो बुद्धाय। मारू नाम है दीपेश राठौड़, प्रमुख बहुजन टाइगर सेना गुजरात। साथियों, आज गुजरात ने एक चर्चास्पद मुद्दा पर चर्चा करवानी है। एक संवेदनशील मुद्दो है कि गुजरात अंदर पूरा भारत ने अंदर जो पोतानो स्वर अने कंठथी जो लोकचाहना मेळवी छे काजलबेन महेरियाए जे ठाकुर समाजना युवक साथे प्रेम लग्न करेला छे। काजलबेन महेरियाने आपणी समाज द्वारा पूरो साथ अने सहकार आपवामां आवेलो छे, त्यारे तेओ आटली बधी लोकचाहना मेळवेली छे। जाणवा मळ्युं छे त्यां सुधी काजलबेन महेरियाना भाई संदीपभाई महेरिया जोड़े आज मारे टेलिफोनिक चर्चा थई, वातचीत थई। ते दरमियान जाणवा मळ्युं कि काजलबेन महेरियाए पोताना मा बापनी मरजी विरुद्ध पूर्व परवानगी लीधा वगर आ पगલું ભરેલું છે અને ઠાકોર સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કરેલા છે। અને કાજલબેનના પગલાથી તેઓનો પરિવાર ખૂબ આઘાતમાં છે, વ્યથિત છે અને દુઃખની લાગણીમાં ડૂબી પડેલો છે। કાજલબેન મહેરિયાને એટલી વિનંતી કરું છું, જો તેમની સુધી આ વિડીયો પહોંચે તો સમાજના આગેવાનોની, સમાજની અને પોતાના મા બાપની ઇજ્જતની સામે જોઈ આપ પોતાના ઘરે જતા રહો તેવી આશા રાખું છું। ઠાકોર સમાજના આગેવાનોને પણ વિનંતી કરું છું કે બે સમાજની અંદર વૈમનસ્ય ના ફેલાય, દુશ્મનાવટ ના ઊભી થાય તેવા શુભ આશીષથી હું આપ સૌને વિનંતી કરું છું કે જેમ રેબારી સમાજની દીકરી ચૌધરી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા અને બંને સમાજે મળી જે વચ્ચેનો રસ્તો કાઢી દીકરા દીકરીઓને સમજાવવામાં આવ્યા, તેમ અમે પણ તમને વિનંતી કરીએ છીએ કે વચ્ચેનો રસ્તો કાઢી સમાધાન થકી અમારી સમાજની દીકરી, અમારી સમાજની ઇજ્જત કાજલબેન મહેરિયાને તેઓના પરિવારને સોંપી આપવામાં આવે। અને સાથે સાથે એવું કહેવામાં આવે કે જો કાજલબેન મહેરિયાના પરિવારને ન્યાય આપવામાં નહીં આવે કે ન્યાય અપાવવામાં નહીં આવે તો અમે દલિત સમાજ, અમારો આખું સંગઠન, ગુજરાતના નામી નામી દલિત આગેવાનો, નેતાઓ કાજલબેન મહેરિયાના પરિવારની સાથે છે। કારણ કે છેલ્લા ઘણા લાંબા સમયથી ગુજરાતની અંદર આ જોવામાં આવ્યું છે કે દલિત સમાજની યુવતીઓ સાથે ઉચ્ચ સમુદાયના લોકો દ્વારા, યુવકો દ્વારા લલચાવી, ફૂસલાવી, પ્રેમજાળમાં ફસાવી ષડયંત્ર આ ચાલી રહ્યું છે। અમે તેનો સખત વિરોધ કરીએ છીએ અને કાજલબેન મહેરિયાનું પગલું ખૂબ જ દુઃખદ છે, સમજાવવાથી પતી જાય તેવું છે। સંદીપભાઈ અને તેના મા બાપ તેના પરિવારની સાથે છે। કાજલબેન મહેરિયા ખૂબ મોટા લોક ગાયિકા છે, તેઓ પણ સમજુ વ્યક્તિ છે, બાબા સાહેબ આંબેડકરને માનનારા વ્યક્તિ છે। એટલે તમને વિનંતી કરીએ છીએ કે આપ આપના માતા પિતાના ઘરે જતા રહો અને આનું સમાધાન થઈ શકે। જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન।